ઉધના 3 રસ્તા પાસે આવેલ ટાઇલ્સના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગને પગલે લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. સુરતના ઉધનામાં આવેલ ટાઇલ્સના શોરૂમમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની નીતિનભાઈ શાહ હાલ ઉધના સાઉથ ઝોન ઓફિસની સામે આવેલ ચંદનવન સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તે ઉધના 3 રસ્તા પર ગુજરાત પાઇપ એન્ડ સેનેટરી નામથી શોરૂમ ચલાવે છે અને ટાઇલ્સ તેમજ પાઇપના હોલસેલનો વેપાર કરે છે. શુક્રવારે વહેલી સવારે શોરૂમમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી હતી. આગને પગલે 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં લાખો રૂપિયાના માલ સામાન સહિત જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં પાછળ મૂકેલા કોમ્પ્યુટરના વાયરમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.